તાજેતરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં ઊંડો આઘાત પડ્યો છે. શાંતિ અને સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખતા ભારતના નાગરિકો માટે આ દુષ્કૃત્ય અસહ્ય છે અને દરેક ધર્મ, સમાજ તથા સંસ્કૃતિના લોકો એકસાથે આવી આ દુર્દશાની નિંદા કરી રહ્યા છે. પાલિતાણા શહેરમાં વસતા તમામ મુસ્લિમ સમાજે પણ આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેઓએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના હુમલાઓ માનવતા ઉપર ઘાત છે. મુસ્લિમ સમાજે આતંકવાદના ખુલ્લેઆમ વિરોધ કરતા જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મ ક્યારેય નિર્દોષની હત્યાને માન્યતા આપતો નથી. મુસ્લિમ સમાજના આગેવાનોએ આવા હુમલાઓ સામે સરકાર અને સુરક્ષા એજન્સીઓના પ્રયાસોને સમર્થન આપ્યું છે અને સાથે જ માંગ કરી છે કે આ હુમલાના સૂત્રધારોને ઝડપી કડકમાં કડક સજા કરવી જોઈએ. સમાજ એકતા, શાંતિ અને ભાઈચારા જાળવી રાખવા પણ દેશના નાગરિકોને અપીલ કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં જે દુઃખદ બનાવ બન્યો છે તે બનાવની ખબર સાંભળી પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજના લોકોને અતિ દુઃખ થયું છે અને એ દુઃખ વ્યક્ત કરવા માટે આજે સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જુમ્માની નમાઝમાં આ કાળી પટ્ટી બાંધી પોતાનું દુઃખ અને શોક વ્યક્ત કરતા નમાઝની અંદર બધા લોકો ભેગા થઈ અને આ જે કાંઈ બનાવ બન્યો છે તે વિશે દુઃખ વ્યક્ત કરવા માટે અને આ બનેલા બનાવને વખોડવા માટે તમામ સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી અમે લોકો ભેગા થયા હતા અને ઉપસ્થિત હાજર છીએ. અને સરકારની પાસે અમારી દરખાસ્ત છે કે જે જુલ્મ કરનારા લોકો છે, અન્યાય કરનારા લોકો છે, એ લોકોના ઉપર સખતમાં સખત કડક કાયદો લગાવી એના ઉપર સખતથી સખત એને સજા અર્પણ કરે એવી મુસ્લિમ સમાજની માંગણી છે. ઓકે, ચાલો. આજનો અમારો સમગ્ર મુસ્લિમ સમાજ એકત્ર થઈને કાશ્મીર પહેલગામની અંદર જે આતંકવાદી જે ઘટનાઓ બની છે એનું દુઃખ તો દરેકને થયું છે. પાલિતાણા એમાંય ખાસ કરીને અમારા પાલિતાણાના સભ્ય હતા વસુવધુ કુટુંબની જેમ અમે અહીંયા બધા રહી છે. આખું હિન્દુસ્તાન એ રીતે જીવે છે છતાં આ એક દુઃખ ઘટના બની છે. આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી પણ છતાંય સરકાર આ લોકોને દાબી દેવા માટે ચુસ્ત પગલાં લે એને સખ્ત નસીહત કરે અને શાંતિ જળવાઈ રહે, કોમનો ભાઈચારો જળવાઈ રહે એવી અમારી બધાની અપીલ છે. અને ગુજરનારના કુટુંબી તરફ અમારી સાંભળી છે, એના દુઃખમાં અમે ભાગીદાર છીએ કે ઈશ્વર એને હિંમત આપે આ દુઃખ સહન કરવાની. એના દુઃખમાં અમે ભાગીદાર છીએ અને દરેકની ફરજ છે કે આ મોટું દરેકને દુઃખ થયું છે. નિર્દોષ માણસો માર્યા ગયા છે તો એનું દુઃખ સહેજ છે. હિન્દુસ્તાનની ભાવના એક થઈને રહેવાની છે, વસુધૈવ કુટુંબની ભાવના છે. એટલે આ ભાવના હંમેશા જારી રહે આપણી વચ્ચે એવી અમારી વિનંતી છે અને બધા મુસ્લિમ વતી હું આ દુઃખ વ્યક્ત કરું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે જઘન્ય અપરાધ કરીને જે આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે તેને સમસ્ત મુસ્લિમ સમાજ પાલિતાણા વખોડી કાઢે છે અને આ આતંકવાદી ઘટનામાં જે કોઈ મૃત્યુ પામેલ છે તેના સૌજનોને ઈશ્વર અને વધારે એને સાંત્વના આપે. તેમજ અમે પાલિતાણાની સમસ્ત મુસ્લિમ સમાજ માંગ કરે છે કે આતંકવાદી ઘટનામાં જે કોઈ સામેલ છે તેને ફાંસીની સજામાં આપવામાં આવે અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તે માટે ભારત સરકાર કડકમાં કડક પગલાં ભરે અને દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે તેવી અમે સમસ્ત મુસ્લિમ સમાજ વતી માંગણી કરીએ છીએ.